હાઈકોર્ટની આખરી ટીકા બાદ હવે અમદાવાદની સરકારી કચેરી હોસ્પિટલના કર્મચારીઓ માટે હેલ્મેટનો કાયદો ફરજિયાત કરવામાં આવ્યો છે, પરંતુ આ જ કાયદાના ધજાગરા ઉડતા જોવા મળ્યા અમદાવાદની સોલા સિવિલમાં। એબીપી અસ્મિતાએ કરેલા રિયાલિટી ચેકમાં સોલા સિવિલમાં આવતા લોકો અને કર્મચારીઓ હેલ્મેટ વગર ફરતા જોવા મળ્યા। હેલ્મેટ વગર જ વાહન ચાલકો સોલા સિવિલમાં પ્રવેશતા એબીપી અસ્મિતાના કેમેરામાં કેદ થયા। તમામ સરકારી કચેરીના અધિકારી અને કર્મચારીઓએ ફરજિયાત હેલ્મેટ પહેરવાનો પરિપત્ર છે। અસારવા સિવિલ માટે અલગથી પરિપત્ર પણ કરવામાં આવ્યો, પરંતુ વર્ષોથી નિયમ અને હાલમાં થયેલા પરિપત્ર હોવા છતાં હેલ્મેટના કાયદાના ખુલ્લેઆમ ધજાગરા ઉડી રહ્યા છે। ફરજિયાત હેલ્મેટ પહેરવાનો પરિપત્ર સરકારે કર્યો છે સરકારી કચેરીઓની અંદર કર્મચારી અને અધિકારીઓ માટે, પરંતુ સોલા સિવિલ હોસ્પિટલની અંદર જાણે કે આ પરિપત્ર લાગુ ન પડતા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। અસારવા સિવિલે અલગથી પરિપત્ર અસારવા સિવિલ માટે પણ કર્યો છે, પરંતુ સોલા સિવિલમાં આ પ્રકારના નિયમોનું પાલન થતું હોય તેવું લાગતું નથી, કારણ કે છેલ્લા ઘણા સમયથી લગભગ 10-15 મિનિટથી અમે અહીંયા ઊભા છીએ ત્યારે અસંખ્ય બાઇક ચાલકો એવા આવ્યા કે જેમણે હેલ્મેટ પહેર્યું નથી। કેટલાય કર્મચારીઓ અધિકારીઓ એવા લાગે છે કે જેમણે હેલ્મેટ પહેર્યું છે। જો કે સૌથી મહત્વપૂર્ણ બાબત કે અહીંયા કેટલાય દર્દીઓના સગા પણ આવતા હોય છે, એટલે દર્દીઓના સગા અને અહીંયા કામ કરતા કર્મચારી અધિકારીઓ હેલ્મેટ પહેર્યા વગર અહીંથી નીકળતા હોય એ પ્રકારના અથવા તો અહીંયા પ્રવેશ કરતા હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। સૌથી મહત્વપૂર્ણ બાબત કે ગુજરાતની અંદર થતા રોડ અકસ્માત એટલે કે માર્ગ અકસ્માત અને તેની અંદર થતા મૃત્યુ અટકાવવા માટે થઈ અને રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે અને રાજ્ય સરકારે તમામ કચેરીઓ માટે આ જે નિયમ છે નિયમની કડક અમલવારી થાય એ માટે થઈ અને પરિપત્ર પણ કર્યો છે। અસારવા સિવિલની જો વાત કરીએ તો અસારવા સિવિલે પોતાના કેમ્પસમાં કામ કરતા અધિકારી કર્મચારીઓ માટે અલગથી પરિપત્ર પણ કર્યો છે। જો કે સોલા સિવિલે હજી સુધી પરિપત્ર નથી કર્યો, જો કે સરકારના પરિપત્રની અંદર તેનો સમાવેશ થઈ જાય છે। જે મોટર વાહન એક્ટ છે 1988નો તેની કલમ 123 મુજબ હેલ્મેટ પહેરવું ફરજિયાત છે, પરંતુ અહીંયા સોલા સિવિલની અંદર ન તો એ નિયમનું પાલન થાય છે કે ન તો સરકારે કરેલા પરિપત્રનું પાલન થાય છે। લાગી રહ્યું છે કે સોલા સિવિલે અલગથી તેમના કર્મચારી અધિકારી અને તમામ જે વિભાગો છે તેના માટે અલગથી પરિપત્ર કરવાની જરૂર છે। કેમેરામેન પિયુષ લેવા સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, અમદાવાદ।